હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં ને? બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. તો બાળકો, આજે આપણે ધોરણ 2 અને વિષય ગણિત ભણવાનું છે. બરાબર છે બાળકો? તો ધોરણ 2માં વિષય ગણિતની અંદર આજે આપણે બેની ગણતરી શીખવાની છે. બેની ગણતરી એટલે કે આપણે ઘડિયામાં કેવી રીતના કે 2ની અંદર 2 નાખતા હતા, 2ના ઘડિયામાં આપણે 2 ઉમેરતા હતા, બરાબર? એવી રીતના આપણે આજે 2ની ગણતરી કરવાની છે. બરાબર છે? તો હવે એ ગણતરી શરૂ કરીએ તે પહેલાં એક સરસ મજાનો સુવિચાર જોઈએ. તો બાળકો, આજનો સુવિચાર છે કે બસ એટલી સમજ મને પરવરદિગાર દે કે સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. બાળકો, આ સુવિચારની અંદર શું કહેવા માંગે છે? તો આ સુવિચારની અંદર એમ કહેવા માંગે છે કે હે ઈશ્વર અલ્લાહ, મને એટલી સમજ આપો કે જ્યારે મને સુખ મળે ત્યારે હું બીજાને પણ સુખી કરી શકું, તેવા મને વિચાર દે, તો એ વિચારને અમલમાં મૂકી શકું. બરાબર? ખાલી વિચાર નહીં, વિચારને પણ અમલમાં મૂકવાના છે કે આપણને સુખ મળ્યું તો આપણે પણ બીજાને સુખી કરીએ. એટલે કે બસ એટલી સમજ મને પરવરદિગાર દે કે સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. તો બાળકો, આ એક સરસ મજાનો સુવિચાર જોયો. હવે આપણે આગળ ભણવાની શરૂઆત કરીએ. તો બાળકો, આજે આપણે 2ની ગણતરી કરવાની છે. બરાબર? એટલે કે દરેકમાં આપણે 2 ઉમેરવાના છે. તો જો હવે શરૂઆત આપણે 2થી જ કરીએ. તો હવે 2 છે, બરાબર? 2માં 2 નાખીએ તો કેટલા થશે? તો 2માં 2 નાખીએ તો થાય 4. બરાબર? હવે 4માં 2 નાખીએ તો કેટલા થાય? તો ચલો, તમારા હાથની 2 આંગળી લ્યો. આપણે દરેકમાં 2 આંગળી ગણવાની છે. બરાબર? દર બીજી આંગળીએ જે સંખ્યા આવે તે આપણે લખતા જઈશું. અને એ પહેલાં ચલો તમે બધા બુક અને પેન્સિલ લઈને મારી સાથે બેસો અને તમારે મારી સાથે સાથે લખતા જવાનું છે. તો ચલો, હું તમને 1 મિનિટનો ટાઈમ આપું છું. ફટાફટ બુક અને પેન્સિલ લઈ આવો. આપણે લખવાનું છે. મારી સાથે સાથે તમારે પણ લખવાનું છે. બરાબર છે? ચાલો બાળકો, લઈ આવ્યા. ઉપર હેડિંગ મારો 2ની ગણતરી. ઉપર લખ્યું 2ની ગણતરી. ચલો, હવે આપણે તમે એમાં લખો પહેલી લાઈનમાં 2 અને એના પછી બરાબર કરીને લખો. 2માં 2 નાખે તો કેટલા થયા હતા? 4. બરાબર? તો એની સામે લખો 4. હવે 4માં 2 નાખવાના છે. તો ચલો, તમારા હાથની 2 આંગળી લ્યો. બરાબર? હવે આપણે 4માં 2 નાખવાના છે એટલે 4 પછી 2 ગણવાના છે. તો 4 પછી 2 ગણીએ તો કેટલા થશે? તો 5 અને 6. તો બીજી આંગળી ઉપર આવ્યું 6. તો આપણે અહીં લખવાનું છે 6. તો તમારે પણ બુકની અંદર લખતા જવાનું છે. હવે 6ની અંદર બીજા 2 નાખવાના છે. તો 6માં 2 નાખીએ તો કેટલા થાય? 7 અને 8. તો અહીં લખવાનું છે આપણે 8. તો ચલો, તમારે પણ લખવાનું છે 8. એના પછી છે હવે 8માં 2 નાખવાના છે. તો 8માં 2 નાખીએ તો કેટલા થાય છે? તો ચલો ગણીએ. 8માં 2 એટલે કે 8 પછી 2 ગણવાના. તો 9 અને 10. તો અહીં આપણે લખવાનું છે 10. તો ચલો લખો બાળકો 10. આપણે 2ની ગણતરી કરી. 2 છે, બરાબર? આ 2 હતા, એમાં બીજા 2 નાખીએ તો 4. 4માં 2 નાખ્યા હતા 6. 6માં 2 નાખીએ 8 અને 8માં 2 નાખીએ તો થાય 10.
બરાબર છે, આ એક પહેલી લાઈન આપણી પૂરી. બીજી લાઈનમાં લખો 8. હવે આપણે 8માં બબ્બે નાખવાના છે. તો પહેલાં તમે બીજી લાઈનની અંદર લખો 8, પછી એની સામે લખો. હવે 8માં 2 નાખીએ તો ચલો તમારા હાથની 2 આંગળી લ્યો. 8માં 2 નાખીએ એટલે 8 પછી 2 ગણવાના, 9 અને 10. તો અહીં આપણે જવાબ આવશે 10. તો લખો 10. હવે 10માં આપણે 2 નાખવાના, બરાબર. હવે આ 10 આવ્યા ને, હવે 10ની અંદર પાછા 2 નાખવાના છે. તો 10માં 2 નાખીએ તો કેટલા થાય? તો 10 પછી 2 ગણવાના. તો ચલો ગણીએ, 11 અને 12. તો અહીં જવાબ આવશે 12. આપણે દર બીજી આંગળી ઉપર જે સંખ્યા આવે તે લખવાની છે, બરાબર. બબ્બે ગણવાના છે, 2 આંગળી આપણે લેવાની છે. હવે 12 આપણે લખ્યા, બરાબર. હવે 12માં બીજા 2 ઉમેરીએ તો કેટલા થાય છે? તો ચલો 12માં બીજા 2 નાખીએ તો ચલો તમારા હાથની 2 આંગળી લ્યો. 12 પછી 2 ગણવાના, તો 13 અને 14. તો અહીં આપણે લખવાના છે 14. તો લખો બાળકો 14. એના પછી છે હવે 14માં 2 નાખવાના છે. તો 14માં 2 નાખીએ તો કેટલા થાય છે? તો ચાલો ગણીએ, 15 અને 16. તો અહીં જવાબ આપણે લખીશું 16. તો લખો બાળકો 16. હવે 16ની અંદર પાછા 2 ઉમેરવાના છે. તો 16માં 2 ઉમેરીએ તો કેટલા થાય છે? 17 અને 18. તો 18 આપણે લખવાના છે, બરાબર. આ આપણી બીજી લાઈન થઈ. જો 8 છે, 8માં 2 નાખીએ તો થયા 10. 10માં 2 નાખીએ તો થાય 12. 12માં 2 નાખીએ તો થાય 14 અને 14માં 2 ઉમેરીએ તો થાય 16 અને 16માં 2 ઉમેરીએ તો થાય 18. બરાબર છે. તો આ સંખ્યાઓ પણ તમારે બુકની અંદર લખવાની છે. આપણે દરેકમાં બબ્બે ઉમેરતા જવાના છે. પહેલાં તમે 8 લખો, એની સામે તમારે આ બધી સંખ્યાઓ લખવાની છે. અલ્પવિરામ કરીને 10, પછી અલ્પવિરામ, પછી 12, પછી અલ્પવિરામ, પછી 14 અલ્પવિરામ, 16 અલ્પવિરામ અને 18 પછી પૂર્ણ વિરામ, બરાબર. એટલે પછી નાનું એવું ટપકું કરવાનું છે. ચલો બાળકો, આ લખાઈ ગયું. એના પછી ત્રીજી લાઈનમાં લખો 14. હવે આપણે 14માં બબ્બે ઉમેરતા જવાના છે. હવે 14 છે, બરાબર. 14માં 2 ઉમેરીએ તો કેટલા થાય છે? તો ચલો તમારા હાથની 2 આંગળી લ્યો. હવે આ 2 આંગળી લીધી, બરાબર. હવે 14 પછીથી આપણે 2 ગણવાના છે. તો 14 પછી 2 ગણીએ તો થાય 15 અને 16. તો અહીં આપણે લખીશું 16. તો લખો બાળકો 14ની સામે લખો 16. એની લાઈનમાં 14 લખ્યા, એની લાઈનમાં જ લખવાનું છે 16. 16 પછી લખો, 16માં હવે 2 ઉમેરવાના છે. તો 16માં 2 ઉમેરીએ તો કેટલા થાય છે? તો 16ની અંદર 2 ઉમેરીએ એટલે કે 16 પછી 2 ગણવાના, તો 17 અને 18. તો અહીં આપણે લખવાના છે 18. તો લખો બાળકો 18. હવે 18માં પાછા 2 ઉમેરવાના છે. તો 18માં 2 ઉમેરીએ તો કેટલા થાય છે? તો 18 પછી 2 ગણવાના. તો ગણીએ, 19 અને 20. તો લખવાના આપણે 20, બરાબર છે. એના પછી હવે 20માં બીજા 2 ઉમેરવાના છે. તો 20માં 2 ઉમેરીએ તો કેટલા થાય છે બાળકો? તો ચાલો ગણીએ, 20 પછી 2 ગણવાના છે, 21 અને 22. તો અહીં લખવાના આપણે 22, 2 બગડા 22.
એના પછી છે હવે 22માં બીજા 2 ઉમેરવાના છે. તો 22માં 2 ઉમેરીએ તો કેટલા થાય છે બાળકો? તો 22 પછી આપણે 2 ગણવાના છે, તો થાય 23 અને 24. તો લખવાના આપણે 24. બરાબર. આપણે હાથની 2 આંગળી લેવાની, બીજી આંગળી ઉપર જે સંખ્યા આવે એ આપણે લખતા જવાની છે. જો અહીં હવે આપણે 14 લખ્યા. બરાબર. 14માં 2 ઉમેરીએ તો થયા 16. 16માં 2 નાખ્યા તો થાય 18. 18માં 2 નાખીએ તો 20. 20માં 2 નાખીએ તો થાય 22. અને 22માં 2 નાખીએ તો થાય 24. બરાબર. તો આપણી લાઈન આખી પૂરી થઈ ગઈ. તો ચલો આખી લાઈન તમારે તમારા બુકની અંદર પણ લખવાની છે. તો ચલો લખો બાળકો. એના પછીની લાઈન આપણે જોઈએ. એના પછી છે 26. તો હવે આપણે 26માં 2 ઉમેરવાના છે. બરાબર. 26માં 2 પછી એમાં જે સંખ્યા આવી હોય એમાં 2, એ જે સંખ્યા આવી હોય એમાં 2. બરાબર. દરેકમાં આપણે 2 ઉમેરતા જવાના છે. તો જો હવે 26 છે. બરાબર. 26માં 2 નાખીએ તો કેટલા થાય છે? તો ચલો તમારા હાથની 2 આંગળી લ્યો. હવે 26 પછી 2 ગણવાના છે, તો 27, 28. તો લખવાના આપણે અહીં 28. તો લખો બાળકો 28. 26 લખ્યા, એની પછીથી લખો 28. 28 પછી એટલે કે હવે 28માં બીજા 2 ઉમેરવાના છે. તો 28 પછી 2 ગણવાના છે. તો 28 પછી 2 ગણીએ તો થાય 29 અને 30. તો અહીં આપણે લખવાના 30. બરાબર છે. તો લખો 30. 28 લખ્યા, એની પછી લખો 30. હવે 30માં બીજા 2 ઉમેરીએ. તો 30માં 2 ઉમેરીએ તો કેટલા થાય છે? તો ચલો ગણીએ. 31 અને 32. તો અહીં આપણે લખવાના છે 32. બરાબર છે. હવે 32 છે. 32માં આપણે બીજા 2 ઉમેરીએ. તો 32માં 2 ઉમેરીએ તો કેટલા થશે? તો ચલો ગણીએ. 32 પછી 33 અને 34. તો અહીં આપણે લખવાનું છે 34. તો ચલો લખો બાળકો. 32 પછી લખો 34. હવે 34માં બીજા 2 ઉમેરીએ. તો 34માં આપણે બીજા 2 ઉમેરીએ તો કેટલા થશે? તો ચાલો ગણીએ. 35 અને 36. તો ચલો લખો 36. બરાબર. અહીં લાઈનમાં આપણે દરેક સંખ્યામાં 2 ઉમેર્યા. જો 26 હતા. બરાબર. હવે 26માં 2 ઉમેર્યા તો થયા 28. 28માં 2 ઉમેરીએ તો થાય 30. 30માં 2 ઉમેરીએ તો થાય 32. 32માં 2 ઉમેરીએ તો 34. અને 34માં 2 ઉમેરીએ તો થાય 36. બરાબર. તો ચલો આ લાઈન પણ તમારે તમારા બુકની અંદર લખવાની છે. તો ચલો ફટાફટ આ લાઈન તમારા બુકની અંદર લખી નાખો બાળકો. સારા અક્ષરે તમારે લખતા જવાની છે. જો દરેક સંખ્યામાં આપણે 2 ઉમેર્યા છે. ચલો આના પછીની લાઈન આપણે જોઈએ. હવે આપણે ઉમેરવાના છે 28માં. બરાબર. અહીં 28 સંખ્યા આપેલી છે. 28માં હવે આપણે 2 ઉમેરતા જવાના છે. તો ચલો બાળકો હવે 28 છે. હવે 28માં 2 ઉમેરીએ તો કેટલા થાય છે? તો ચાલો ગણીએ. 28 પછી 2 ગણી લેવાના. તો 29 અને 30. તો લખવાનું અહીં આપણે 30. તો લખો બાળકો 30. હવે 30ની અંદર બીજા 2 ઉમેરવાના. તો 30 પછી 2 ગણવાના. તો ચાલો ગણીએ. 31 અને 32. તો અહીં આપણે લખવાનું છે 32. એના પછી હવે 32માં બીજા 2 ઉમેરીએ. તો 32માં 2 ઉમેરીએ તો કેટલા થશે?
તો 32 પછી બીજા બે ગણવાના, તો 33 અને 34. તો અહીં આપણે લખવાના છે 34. હવે 34માં પાછા બે ઉમેરીએ, તો 34માં બે ઉમેરીએ તો કેટલા થશે? તો 34 પછી પાછા બે ગણીએ, તો 35 અને 36. તો અહીં આપણે લખવાનું છે 36. તો લખો બાળકો 36. હવે 36માં બીજા બે ઉમેરીએ, તો 36માં બે ઉમેરીએ તો કેટલા થાય છે? તો 36 પછી પાછા બે ગણી લેવાના. તો ચાલો ગણીએ 37 અને 38. તો અહીં આપણે લખવાનું છે 38. તો ચલો લખો બાળકો 38. તગડે આઠડે 38. ચલો આ લાઈન પણ તમારે બુકની અંદર લખવાની છે. પહેલાં લખો 28, પછી એની સામે લાઈન કરીને લખો 30, 32, 34, 36 અને 38. આ દરેક સંખ્યામાં આપણે બબે બબે ઉમેર્યા, બરાબર. 28 છે એમાં બે ઉમેર્યા તો થયા 30, એમાં બે ઉમેર્યા 32, એમાં બે 34, 34માં બે 36 અને 36માં બે 38, બરાબર. એના પછીની સંખ્યા આપણે જોઈએ. હવે આપણે 40માં ઉમેરવાના છે. તો બાળકો હવે 40 છે, બરાબર. હવે 40માં બે ઉમેરવાના છે, તો 40 પછી આપણે બે ગણવાના છે. તો ચાલો ગણીએ 41 અને 42. તો અહીં આપણે લખવાનું છે 42. તો લખો બાળકો 42. હવે 42માં આપણે બીજા બે ઉમેરવાના છે. તો 42માં બે ઉમેરીએ તો કેટલા થશે? તો ચાલો ગણીએ 43 અને 44. તો અહીં આપણે લખવાનું છે 44. તો લખો બાળકો 44. હવે આ 44ની અંદર પાછા બે ઉમેરીએ, તો 44માં બે ઉમેરીએ તો કેટલા થશે? તો થાય 45 અને 46. તો અહીં આપણે લખવાનું છે 46. હવે 46માં પાછા બે ઉમેરવાના છે. તો 46માં બે ઉમેરીએ તો 47 અને 48. તો અહીં આપણે લખવાનું છે 48. તો લખો બાળકો 48. હવે 48માં પાછા બે ઉમેરીએ, તો 48માં બે ઉમેરીએ તો કેટલા થાય છે? તો 48માં બે ઉમેરીએ તો 48 પછી બે ગણી લેવાના, તો 49 અને 50. તો અહીં આપણે લખવાના છે 50, બરાબર છે. તો ચલો આ લાઈન પણ તમારે બુકની અંદર લખવાની છે. તો ચલો પહેલાં 40 લખ્યા, એના પછીથી સામે લાઈન કરીને લખો 42, 44, 46, 48 અને 50. ચલો બાળકો લખાઈ ગઈ આ લાઈન. એના પછી આપણે જોઈએ, એના પછીની છે 51. તો બાળકો હવે આપણે આ 51 છે ને એમાં આપણે બબે ઉમેરવાના છે. તો હવે 51 છે એમાં બે ઉમેરીએ તો કેટલા થશે? તો ચાલો ગણીએ. 51 પછી બે ગણી લેવાના છે. તો 51 પછી બે ગણીએ તો થાય 52 અને 53. તો અહીં આપણે લખવાના છે 53, બરાબર. જો અહીં 51 છે ને 51માં બે ઉમેરીએ તો થાય 53. હવે 53ની અંદર બીજા બે ઉમેરવાના છે. તો 53માં બીજા બે ઉમેરીએ તો કેટલા થાય છે? તો ચાલો ગણીએ 54 અને 55. તો અહીં આપણે લખવાનું 55. હવે આ 55માં પાછા બે ઉમેરવાના છે. તો 55માં પાછા બે ઉમેરીએ તો થશે 56 અને 57. તો આપણે લખવાનું અહીં 57, બરાબર છે. જો 55 છે ને એમાં આપણે બે ઉમેર્યા તો થયા 57.
હવે આ 57માં પાછા 2 ઉમેરવાના છે, તો 57માં પાછા 2 ઉમેરીએ તો કેટલા થાય છે બાળકો? તો 57માં 2 ઉમેરીએ તો 57, પછી 2 ગણવાના. તો ચાલો ગણીએ, 58 અને 59. તો અહીંયા આપણે લખીશું 59. બરાબર છે, પાછળે નવડે 59. હવે 59માં પાછા 2 ઉમેરીએ તો 59 પછી 2 ગણી લેવાના છે. તો ચાલો ગણીએ, 60 અને 61. તો અહીંયા આપણે લખીશું 61. બરાબર છે. તો ચલો આ ખાલી જગ્યા આ તમે પહેલાં લખો 51 અને એના પછી લાઈન કરીને લખો 53. જો 51માં 2 નાખીએ તો જવાબ આવે 53. 53માં 2 નાખ્યા તો થયા 55. 55માં 2 નાખીએ તો થયા 57. 57માં 2 ઉમેરીએ તો 59 અને 59માં 2 ઉમેરીએ તો થાય 61. બરાબર છે. તો ચલો આ તમારે તમારા બુકની અંદર લખવાનું છે. તો ચલો લખી નાખો બાળકો ફટાફટ. ચાલો લખાઈ ગયું. એના પછી છે 62. તો હવે આપણે 62 એટલે કે હવે 62 છે એમાં આપણે 2 ઉમેરતા જવાના છે. તો ચલો 62 છે બરાબર. 62 પછી 2 ગણીને લખવાનું છે. તો ચલો તમારા હાથની 2 આંગળી લ્યો. હવે 62માં 2 ઉમેરવા છે તો 62 પછી 2 ગણી લેવાના. તો 63 અને 64. તો અહીંયા આપણે લખવાનું છે 64. તો લખો બાળકો 64. હવે 64માં પાછા 2 ઉમેરીએ તો 64માં પાછા 2 ઉમેરીએ તો કેટલા થાય છે? 65 અને 66. તો અહીં આપણે લખવાનું 66. 2 છગડા 66. હવે 66માં પાછા 2 ઉમેરીએ તો 66માં 2 ઉમેરીએ તો કેટલા થશે? તો ચાલો ગણીએ. 66 પછી 2 ગણવાના. તો 67 અને 68. તો અહીં આપણે લખવાનું છે 68. હવે 68ની અંદર બીજા 2 ઉમેરીએ તો 68ની અંદર બીજા 2 ઉમેરીએ તો કેટલા થશે? તો ચાલો ગણીએ. 68 પછી 2 ગણીએ તો 69 અને 70. તો અહીં આપણે લખવાનું છે 70. એના પછી છે હવે 70માં પાછા 2 ઉમેરવાના છે. તો 70માં 2 ઉમેરીએ એટલે કે 70 પછી 2 ગણી લેવાના. તો 71 અને 72. તો અહીં આપણે લખવાના છે 72. તો લખો બાળકો 72. ચલો બાળકો લખાઈ ગયું. આ જો 62 લખ્યા ને એની પછી લાઈનમાં લખો, એની સામેની લાઈનમાં 64. 64માં 2 નાખીએ તો થયા 66. 66માં 2 ઉમેરીએ તો થયા 68. 68માં 2 ઉમેરીએ તો થયા 70 અને 70માં 2 ઉમેરીએ તો થયા 72. બરાબર છે બાળકો. તો ચલો આ તમે બુકની અંદર ફટાફટ લખો. સરસ અક્ષરે લખવાનું છે બાળકો. પહેલાં 62 લખીને એની સામેની લાઈનમાં એના જવાબો લખવાના છે 2ની ગણતરીના. બરાબર છે. ચલો એના પછી આપણે જોઈએ. એના પછી છે 86. તો હવે બાળકો આપણે 86માં 2 ઉમેરતા જવાના છે. બરાબર છે. તો ચલો 86 છે તો 86માં 2 ઉમેરીએ તો કેટલા થશે? તો 86 પછી 2 ગણવાના. તો થાય 87 અને 88. તો અહીં લખવાનું આપણે 88 એટલે કે 2 આઠડા 88. હવે 88માં બીજા 2 ઉમેરવાના. તો 88માં બીજા 2 ઉમેરીએ તો કેટલા થયા? તો 88 પછી પાછા 2 ગણી લેવાના.
તો 88 પછી 2 ગણીએ તો 89 અને 90. તો અહીં આપણે લખવાના છે 90. હવે 90 ની અંદર પાછા 2 ગણવાના, એટલે કે 90 ની અંદર પાછા 2 નાખવાના છે, એટલે 90 પછી 2 ગણવાના છે. તો ચાલો 90 પછી 2 ગણીએ તો 91 અને 92. તો અહીં લખવાનું બાળકો આપણે 92. હવે 92 ની અંદર બીજા 2 ઉમેરવાના છે, તો આપણે 92 પછી 2 ગણીશું. તો ચલો તમારા હાથની 2 આંગળી લ્યો. 92 પછી 2 ગણીએ તો 93 અને 94. તો અહીં આપણે લખવાનું છે 94. નવડે ચોગડે 94. હવે 94 ની અંદર આપણે બીજા 2 ઉમેરીએ, તો 94 પછી 2 ગણી લેવાના છે. તો ચાલો તમારા હાથની 2 આંગળી લ્યો. 94 પછી 2 ગણીએ તો 95 અને 96. તો અહીં આપણે લખવાનું છે 96. બરાબર છે. તો ચલો સૌથી પહેલાં તમે 86 લખી નાખો તમારા બુકની અંદર, અને એના પછી એની સામેની લાઈનમાં લખો 88. જો 86માં 2 ઉમેરીએ તો થયા 88. 88માં 2 ઉમેરીએ તો 90. 90માં 2 ઉમેરીએ તો 92. 92માં 2 ઉમેરીએ તો થાય 94. અને 94માં 2 ઉમેરીએ તો 96. બરાબર છે. તો ચલો ફટાફટ આ તમારા બુકની અંદર લખો બાળકો. પહેલાં લખો 86, એની સામેની લાઈનમાં લખો 88, 90, 92, 94 અને છેલ્લે લખો 96. બરાબર છે બાળકો? લખાઈ ગયું? ચલો ફટાફટ તમારે આ લખતું જવાનું છે. આજે આપણે આ 2ની ગણતરી કરી. બરાબર, આપણે દરેક સંખ્યાની અંદર 2 ઉમેરતા ગયા. અહીં આપણે આ 86માં પણ આપણે 2 ઉમેર્યા તો થયા 88. 88માં 2 ઉમેરીએ તો 90. 90માં 2 92. 92માં 2 94 અને 94માં 2 96. બરાબર છે બાળકો? તો આપણે આવી રીતના 2ની ગણતરી કરી. દરેક સંખ્યામાં આપણે જેટલી આજે જે સંખ્યાઓ લીધી છે ને એ બધી જ સંખ્યાઓ જે તમારે બુકની અંદર લખવાની છે. બરાબર છે? તમે પણ મારી સાથે સાથે લખતા ગયા હશો. એ બધી જ સંખ્યા અને એના જવાબો પણ તમારે સાથે સાથે લખતા જવાના છે. ચલો આના જવાબો લખાઈ ગયા બાળકો? તો હવે આપણે બાળકો ટાઈમ થઈ ગયો છે ઘરકામનો. તો ઘરકામમાં તમારે આજે લાવવાનું છે કે આજે આપણે જેટલી સંખ્યાઓની ગણતરી કરી છે તે બધી જ ગણતરી તમારે તમારા બુકની અંદર ફરીવાર લખવાની છે અને સારા અક્ષરે લખવાની છે અને સાથે ગણતરી કરીને લખવાની છે. બરાબર? સીધા જવાબો લખવાના નથી. સીધી જવાબો લખવાના નથી, પણ એની ગણતરી કરીને જવાબ લખવાના છે. સાવ સહેલું છે. દરેકમાં આપણે માત્ર 2 ઉમેરવાના છે. તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. તો આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.